નમસ્તે મિત્રો, જીવન કેવી રીતે જીવવું એ કળા જો આવડી જાય તો આપણું જીવન સફળ થાય અને આપણું નામ કદાચ આપણા મૃત્યુ પછી પણ અમર રહે. ચાલો આજે એક સત્ય ઘટના વિશે જાણીએ જે આવું જીવન જીવવાની કળા સમજાવી જાય છે. પ્રદેશની એક હોસ્પિટલમાં બનેલી આ ઘટના છે. આ હોસ્પિટલમાં એક દિવસ એક સૈનિક, વર્દીધારી સૈનિક કોઈ કારણસર રિસેપ્શન એરિયા પાસે આવી બેન્ચ પર બેઠો હતો. કદાચ તે કોઈની રાહ જોતો હતો. એટલામાં એક નર્સ ત્યાં આવી અને સૈનિકને બેઠેલો જોઈ તેનો હાથ પકડી એક સ્પેશિયલ રૂમમાં ત્યાં લઈ ગઈ, જ્યાં એક વૃદ્ધ વ્યક્તિ શરીરમાં ઘણી બધી નળીઓ અલગ અલગ વીંટાળેલી અને મોનિટર્સ બધા લગાડેલા હતા એવી હાલતમાં સૂતા હતા. નર્સ સૈનિકને લઈને આવીને બોલી, દાદા, તમે કહેતા હતા ને કે તમારો સૈનિક પુત્ર તમને મળવા આવવાનો છે, તો જુઓ તે આવી ગયા છે. આટલું બોલી નર્સ બીજી કોઈ વાત કરે એ પહેલાં બાજુના રૂમના દર્દીની બૂમ સાંભળી તે નર્સ સૈનિકને દાદા પાસે છોડી ત્યાંથી દોડીને પેલા બીજા દર્દી પાસે જતી રહી. પેલા દાદાએ હળવેથી આંખ ખોલી, પણ ઘેનની દવાના અસર હેઠળ તેમને ખૂબ ઝાંખું દેખાયું. પણ તેમની આંખોમાં એક ચમક આવી અને ખુશીનું એક આંસુ બહાર આવી ગયું. સૈનિકે તરત દાદાનો હાથ પોતાના હાથમાં લઈ હળવેથી દબાવ્યો અને પોતાના બરછટ હાથ વડે દાદાની આંખનું આંસુ લૂછી નાખ્યું. થોડી વાર થઈ એટલે દાદાએ ફરીથી હળવેથી આંખ ખોલી સૈનિક સામે ફરીથી ઝાંખપથી જોયું. ચહેરા પર સ્મિત અને આંખોમાં આંસુ આવ્યા. સૈનિકે પણ ફરીથી દાદાનો હાથ પ્રેમથી દબાવી આંસુ લૂછી આપ્યા. આ ક્રમ ચાલતો રહ્યો. થોડીવાર પછી નર્સે આવીને આ જોયું એટલે તેણે એક ખુરશી લાવી આપી દાદાના પલંગની બાજુમાં મૂકી સૈનિકને તેની ઉપર બેસાડી દીધા. મોડી રાત્રે નર્સ ફરી દાદાને જોવા આવી તો પેલો ક્રમ હજુ ચાલુ જ હતો. દાદા આંખ ખોલે, સ્મિત આપે, આંસુ પડે, સૈનિક લૂછે. તેણે સૈનિકને કહ્યું કે તમે થોડીવાર હવે આરામ કરી લો, હું અહીં બેઠી છું. પણ સૈનિકે કહ્યું કે તે અહીં દાદા પાસે જ બેસે. સવારે 6 વાગે દાદાનું હૃદય બંધ થતાં સૈનિકે નર્સ અને ડૉક્ટરને તરત બોલાવ્યા. નર્સ અને ડૉક્ટરે દાદાના હૃદય ઉપર CPRની પ્રોસેસ કરી તેમનું હૃદય ફરીથી ધબકે તેવા પ્રયાસ કર્યા, પણ દાદાનું હૃદય ફરી ચાલુ ના થયું. હોસ્પિટલની બીજી ફોર્માલિટી પતાવી પેલી નર્સ પેલા સૈનિક પાસે ખરખરો કરવા આવી. પણ નર્સ કંઈ બોલે તે પહેલાં સૈનિકે પૂછ્યું કે સિસ્ટર, આ દાદા કોણ હતા? નર્સ એકદમ અચંબામાં પડી ગઈ અને કહ્યું, તમે એમના પુત્ર નથી? તો સૈનિક બોલ્યો કે હું તો અહીં અન્ય કામ માટે આવેલો હતો. મને ખ્યાલ આવી ગયો કે તમારી કોઈ ભૂલ થાય છે, પણ દાદા પાસે લાવી તમે મને તેમના પુત્ર તરીકે ઓળખાવ્યો એટલે મને ખ્યાલ આવી ગયો કે મરણ પથારી પર સૂતેલા આ દાદા તેમના પુત્રની રાહ જોઈ રહ્યા છે, પણ કોઈ કારણસર તેમનો સૈનિક પુત્ર આવી શક્યો નથી અને એટલે હું તેમના મનમાં પુત્રને મળ્યાની ખુશી અનુભવી તેઓ શાંતિથી સદગતિ પામે એટલે અહીં તેમની પાસે રોકાઈ ગયો. નર્સ આ સૈનિકની આવી વિચારસરણી જોઈ તેને ભીની આંખ સાથે સેલ્યુટ કરી આભાર માનવા લાગી. કોઈ પણ જાતના સ્વાર્થ વગર એકદમ અજાણી વ્યક્તિ માટે આ સૈનિકે જે કાર્ય કર્યું તે વાત પેલી નર્સને જીવન જીવવાની એક અલગ કળા શીખવી ગઈ. સૈનિક તો પછી ચાલ્યો ગયો. મિત્રો, આ સત્ય ઘટના વિશે જ્યારે મેં જાણ્યું ત્યારે મને રાજ કપૂરની ફિલ્મ અનાડીનું પેલું ગીત યાદી આવી ગયું, જ્યાં તેઓ કહે છે, કિસી કી મુસ્કરાહટોં પે હો નિસાર, किसी का दर्द मिल सके तो ले उधार, किसी के वास्ते हो तेरे दिल
प्यार जीना इसे का नाम है। તો મિત્રો, ચાલો આપણે પણ આવું જીવન જીવવા પ્રયત્ન કરીએ અને આપણા જીવનને સાર્થક બનાવીએ. જો તમે ક્યારે પણ કોઈ સ્વાર્થ વગર અજાણી વ્યક્તિ માટે આવું કોઈ કાર્ય કર્યું હોય તો અહીં નીચે કોમેન્ટ બોક્સમાં લખી જણાવશો, જે કોઈના માટે દ્રષ્ટાંતરૂપ બનશે. આવતા અઠવાડિયે હું નિલેશ ખીમસરિયા એક નવી મોટિવેશનલ વાર્તા લઈ આપની સમક્ષ ફરીથી હાજર થઈશ. હા, જો આજનો આ વિડીયો ગમ્યો હોય તો જીવન જીવવાની કળાના નિર્ણય સાથે એને લાઈક કરી તમારા મિત્રો સાથે એને જરૂર શેર કરજો. અને હા, જો આ ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી તમને નમ્ર વિનંતી છે કે એને સબસ્ક્રાઈબ કરો, જેથી યુટ્યુબ એને વધુને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડે. આભાર. આવજો.